યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે આપણે જે પાટરસિંગાની ખોડિયાર કહેવામાં આવે છે ને, સાવરકુંડલાની નજીક આવેલી છે, ગિદ્દરવાવની બાજુમાં. તો અત્યારે ત્યાં આપણે ઉપસ્થિત છીએ. તો આજે હું તમને જે ખોડિયાર મંદિરનું જે છે આખું બેકગ્રાઉન્ડ, તો હું તમને આજે વિડીયોના માધ્યમ દ્વારા દર્શાવીશ. તો અત્યારે તો હાલ તો આપણે અત્યારે ખોડિયારમાંના મંદિરે છીએ. તો થોડીક વારમાં આપણે આ મંદિર છે, તો મંદિરનો આખો વ્યૂ છે તો કઈ રીતનું છે તો એ તમને જોવા મળશે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો પસંદ તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બગીચામાં છીએ તો બગીચામાં તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના ફૂલ છે, અને ફૂલ છે તો એ માતાજીને અને ભગવાનને અર્પણ કરવાના રહેશે. તો જે દાદા હતા તો અત્યારે ફૂલ તો વીણી રહ્યા છે, અને ત્યાર પછી જે રાત્રિની જે આરતીની થશે તો એમાં પણ ભગવાનને ચડાવવાનું હોય, અથવા તો સવારમાં જે આરતી કરવાની હોય તો એમાં પણ એ ફૂલનો ઉપયોગ કરવામાં આવશે. જો અહીંયા પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો બગીચો છે, અને પાછળની સાઈડમાં ખૂબ સરસ મજાનું પાણીનું આખું તળાવ જેવું છે તો ભરેલું છે. તો હવે આપણે આગળમાં પણ છે જે હનુમાન દાદાનું મંદિર છે, તો હનુમાન દાદાનું પણ મંદિર ખૂબ સરસ મજાનું છે. તો આપણે હનુમાન દાદાના પણ દર્શન કરવાના છે. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના સાનિધ્યમાં. તો બધા લોકો છે તો આપણે વિડીયોના માધ્યમ દ્વારા હનુમાન દાદાના પણ દર્શન કરવાના છે. તો તમે પણ હનુમાન દાદાના દર્શન કરજો. ચાલો હવે આપણે હનુમાન દાદા
હનુમાનજી મહારાજના દર્શન કર્યા, માં ખોડલમાંના પણ આપણે દર્શન કર્યા અને આપણે વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવ્યા. ત્યાર પછી હવે પાછળની સાઈડમાં આપણે આવી ગયા છીએ તો અહીંયા પણ સરસ મજાનો બગીચો છે, વૃક્ષો છે અને અલગ અલગ વનસ્પતિઓ પણ જોવા મળે છે. તો હવે આપણે બગીચાની પણ આપણે એક લટાર લઈએ અને બગીચાની પણ આપણે મોજ માણીએ. કહેવાય છે ને કે સરસ વાતાવરણ હોય, કુદરતી વાતાવરણ, તો ત્યાં પણ કુદરતી રીતે આપણને ખૂબ સરસ અનુભૂતિ પણ થાય છે. ગુલાબ, પછી નારિયેળીના ઝીણા ઝીણા નાના નાના છોડ બધી છે, તો અહીંયા ઘણું બધું જોવા મળે. અત્યારે આપણે જે પાછળની સાઈડમાં છે તો અહીંયા બીજા બગીચામાં આવી ગયા છે અને ઘણા બધા વૃક્ષ ને ઘણા બધા ફૂલના નાના છોડવા છે. તો તમે જોઈ શકો છો, જો આ પાછળની સાઈડમાં છે, બરાબર છે. ત્યાર પછી અહીંયા જે નારિયેળી છે તો નારિયેળી પણ સારી રીતે ઉગાવવામાં આવેલી છે. જો પાછળની સાઈડમાં કેળ છે તો કેળનું ઝાડ પણ અત્યારે ખૂબ સરસ મજાનું થઈ રહ્યું છે. ફૂલ જોઈ લો તમે, ફૂલ પણ ખૂબ સરસ મજાનું અંબાઈ ગયું છે. ઓકે, ત્યાર પછી જોઈએ તો આપણે જે ગલગોટા છે કલરના ડબલ કલરમાં જોઈ શકો છો. અહીંયા આ પણ જે ફૂલ છે તો ખૂબ સરસ મજાનું છે. જો કુદરતી રીતે આમાં રંગ ભરેલો છે. ને કહેવાય છે ને કે મિત્રો, જ્યારે કુદરત જ્યારે આખું સર્જન કરતું હોય છે તો કુદરતનું સર્જન આખું અલગ જ હોય છે, કે જે ન કરી શકે કુદરત કરી શકે છે. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ થાય છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.